क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સમાં આજે જે જબરદસ્ત વેચવાલી આવી છે તે બધા જ સંકેત પર નજર કરીએ. પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. બજારમાં ભારે ઉતાર ચઢાવ. નિફ્ટી 150 અંક તૂટીને 23,200 નજીક. બેંક નિફ્ટી 500 અંકથી વધુ ઘટીને 48,800 નીચે. રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેંક શેર્સમાં ભારે વેચવાલી. ડાઉ ફ્યુચર્સમાં 150 અંકની તેજી. યુરોપિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ. એશિયન માર્કેટ ઘટીને જ થયા છે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં ઘટાડા સાથે કારોબાર. ખરાબ પરિણામ બાદ ડિક્સન ટેકનોલોજી અને ઝોમેટો 10% ઘટીને વાયદા બજારના ટોપ લૂઝર. કલ્યાણ જ્વેલર્સ, વોડાફોન આઈડિયા, ટાટા ટેલી સર્વિસીસમાં 4 થી 6% ઘટાડો. સરકારી શેર્સમાં 5 દિવસની તેજીમાં બ્રેક. એનટીપીસી, બીઈએલ, બીએચઈએલ, આઈઆરએફસી અને આરવીએનએલમાં 2%થી વધુની નબળાઈ. રિટેલ શેરમાં વેચવાલી હાવી. ટ્રેન્ડ નિફ્ટીનો ટોપ લૂઝર. ડીમાર્ટ, V2 રિટેલ અને વીમાર્ટ 1 થી 4% નીચે. આવો સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. આજે દિવસની શરૂઆતથી અને આટલા દિવસથી હું તમને શું કહી રહ્યો હતો નિફ્ટી માટે થઈને તમને યાદ હશે, કેમ કે મેં બહુ વખત રિપીટ કરેલું છે. અને એક જ વાક્ય હતું કે નિફ્ટીમાં આપણે તેજી નથી કરવી કે જ્યાં સુધી 23,350ને ઉપર બંધ નથી આપતો. આજે પણ એવું જ થયું. ગઈકાલે પણ 350ને ઉપર બંધ આપવાની પૂરી કોશિશ નિફ્ટીએ કરી. આજે પણ શરૂઆત 350ને ઉપર જ કરી. અને હવે જુઓ જે ધડામ પરિસ્થિતિ બની છે અહીંયા. 23,000 તોડી દીધું તમે. આજના ડેઝ હાઈ તમે જોવા જાઓ 426થી પૂરેપૂરા 426 પોઈન્ટ તો ઘટ્યા જ. પછી નીચે 976ના લો બન્યા છે. બહુ ખતરનાક વેચવાલી આવી આજે. અને એનું એક જ રીઝન હતું, આપણે તમને કહ્યું જ હતું, ટેકનિકલી જ્યાં સુધી નિફ્ટી, આવો ડેલી ચાર્ટ્સ લઈ આવો, ટેકનિકલી જ્યાં સુધી નિફ્ટી 23,350ને ઉપર બંધ નથી આપતો ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે. અને આ ડેલી ચાર્ટ્સનું લેવલ અમે તમને જે કહી રહ્યા હતા તેનું એક રીઝનિંગ હતું. મંથલી ચાર્ટ્સમાં તમારો મે મહિનાનો હાઈ જે છે તે 23,100 બને છે, 110. અને ઉપરના સ્તરો પર જે જૂન મહિનાના ઓપન અને ક્લોઝ લેવલ હતા તે હિસાબથી લેવલ બનતું હતું. તે હતું અહીંયાથી ખાસ 23,350. હવે તમારા માટે મેઇન ક્રુશિયલ લેવલ જે છે તે અગેઇન 23,350. આ જે ટ્રેન્ડ લાઇન તમે અહીંયાથી આવતા જુઓ છો તે છે 23,350. લખીને રાખો દોસ્તો. જ્યાં સુધી તમે આને ઉપર બંધ નથી આપતા ત્યાં સુધી તેજી નહીં આવે. રિજેક્શન આવ્યું છે 23,426થી. આજે ડેઝ લો તમે એવા બનાવ્યા કે આ જે તમારી ટ્રેન્ડ લાઇન હતી 23,100ની, આ મારા ડિલેડ ચાર્ટ છે થોડા, તેમ છતાં પણ તમે જુઓ તો 23,100 પણ તમે તોડી ચૂક્યા છો. એટલે તમારી કેન્ડલ આ રીતે બને છે આજના દિવસે. અને તમે 23,000 પણ તોડી ચૂક્યા છો, જે ઓલમોસ્ટ અહીંયા આગળ આવે. એને પણ તમે નીચે અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યા છો. બહુ જ હેવી વેચવાલી આવી છે. એકમાત્ર સિમ્પલ રીઝનિંગ આ વેચવાલીનું છે અને તે છે રૂપિયાની નબળાઈ. આજે 26 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ઓપન થયો. ફટાફટ વેચવાલી આવી ગઈ રૂપિયામાં. અને ફરી એકવાર એ નબળાઈને કારણે આપણે 86 રૂપિયા 26 પૈસા પર ઓપન થયા હતા. ગઈકાલનો ક્લોઝ તમારો 86.57 હતો. 57 સામે 26 એટલે સારી મજબૂતી સાથે ઓપનિંગ. ફટાફટ ફરી 40 પહોંચી ગયા. અને એ જે રૂપિયાની વેચવાલી છે તે પણ તમને અહીંયા અસર પહોંચાડે છે. વિદેશી રોકાણકારોને જ્યાં સુધી મેક્ઝિમમ પ્રોફિટ મળે છે 86 રૂપિયાને ઉપર બહુ કમ્ફર્ટ છે વિદેશી રોકાણકારોને. કેમ કે $1 60, 70, 80 રૂપિયા પર તમે ધારો કે વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યું હોય, બરાબર છે, તો અત્યારે જો 6 રૂપિયા પણ એમને એક્સ્ટ્રા મળે છે, 80 થી 86 ગણો તમે, તો પણ એમનો પ્રોફિટ જ છે. એટલા માટે થઈને આપણે કહી રહ્યા છીએ કે વિદેશી રોકાણકારો વેચવાલી અટકાવશે નહીં, અને જેવા એમને થોડું ઉપર જગ્યા મળશે, જેમ કે આજે 23,426નો હાઈ બન્યો, રાઈટ,
તો આ લેવલ મળ્યું તુરંત જ એમણે વેચવાલી કરી દીધી. હવે આજની વેચવાલીમાં માત્ર એ લોકો જ કારણભૂત છે એવું નથી, પણ હા, સેન્ટિમેન્ટ પણ ખરાબ સાથે સાથે છે જ, અને ટેકનિકલ લેવલ તો આપણે તમને કહેલું જ છે. હવે લાવો એક હું તમને ખાસ અહીંયાથી 10 દિવસની મૂવિંગ એવરેજ પણ કહી દઉં. હવે જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે પણ આપણા એક્ઝેક્ટ લેવલ પર આવીને ઊભી છે, અને અગેન તે છે 23,350. મૂવિંગ એવરેજ છે 348. વાર્તા પૂરી થઈ ગઈ. મારું લેવલ અહીંયાથી ફરી એકવાર કન્ફર્મ થઈ રહ્યું છે 23,350. ન્યૂનતમ સ્તરો પર હવે 23,100 તો તોડી દીધું છે તમે, રાઈટ? સો ફરી એકવાર હવે 22,800 તરફ નિફ્ટી આગળ વધી રહ્યો છે. ઘટાડો તમને ફર્ધર 22,800 તોડવા પર જોવા મળી શકે છે, પણ અત્યારે ફિલહાલ 22,800 ક્રુશિયલ સ્ટેજ છે તમારા માટે. આ લેવલ્સ ખાસ ધ્યાન રાખો. 15 મિનિટના ચાર્ટ લઈને આવો. હવે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ બહુ જ ખરાબ. જો અમે છેલ્લે અપડેટેડ કેન્ડલ તમને આપી છે કે જેમાં 23,000 તમે નીચે ગયા હતા તો આ સાઇઝથી ગયા હતા. દિવસની પહેલી કેન્ડલ તમારી અહીંયા બની. પહેલી કેન્ડલમાં જ નિફ્ટીએ બતાવી દીધું હતું કે મારે તો આજે ઘટવું જ છે, અને એટલા માટે થઈને અહીંયા ઘટાડો આવ્યો પણ ખરો. જેવા તમે 10 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટમાં તોડી દીધી, તે પછી 10 દિવસની મૂવિંગ એવરેજને ક્લેમ કરી છેક 12 વાગ્યે અહીંયા, ત્યાં સુધી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે જ બધી કેન્ડલ જોઈ. અહીંયા પૂરી કોશિશ કરી એક વખત કે 23,200 હું સાચવું, 23,100 હું સાચવું. સરસ રિકવરી આવી, કેમ કે 23,100 આપણો બીજો સપોર્ટ છે, તમને એ પણ યાદ હોવું જોઈએ, રાઈટ? સો 23,100 બીજો સપોર્ટ હતો, ત્યાંથી શાર્પ રિકવરી આવી, જબરદસ્ત રિકવરી આવી. 10 દિવસની મૂવિંગ એવરેજને ફરી તમે અહીંયા જ બીજી કેન્ડલમાં 15 મિનિટમાં તોડી દીધી, અને એ પછી ફરી એકવાર વારંવાર કોશિશ થઈ, પણ અગેન સફળતા ન મળી, અને અત્યારે ફરી એકવાર તમે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે આવી ચૂક્યા છો, જે હવે 181થી પણ ઉપર જાય છે. આ 15 મિનિટની ખાસ એવરેજ છે 10 દિવસની, એટલે સ્વાભાવિક એને એટલે મહત્વ ના આપીએ, પણ આ તો એક તારણ છે તમારા માટે થઈને. ડબલ્યુ શેપ બનાવવાની કોશિશ કરીને ત્યારબાદ તમે અહીંયાથી જુઓ છો કે બોટમ ના બન્યું. અહીંયાથી એકચ્યુઅલી આ જે કેન્ડલ બની ને એ સ્ટ્રોંગ બનવાની જરૂર હતી, તો તમારું ડબલ બોટમ થાત અહીંયાથી. આ બીજી વખતનું બોટમ અહીંયાથી બનતું હોત, પણ એવું થયું નહીં, અને એટલા માટે ફર્ધર વેચવાલી આવી 23,000 નીચે. અત્યારે હવે આજે 23,000 ક્લોઝિંગ નથી થતું, તો પછી હવે 22,800 બહુ દૂર નથી, તેવું સ્પષ્ટપણે આપણે માનવું જોઈએ. બહુ ખતરનાક મંદીના સંકેત અહીંયાથી આપણને બની રહ્યા છે, વાત પાકી. પણ હા, મંદી પણ જેમ તેજી પણ વન વે નથી આવતી, એમ મંદી પણ વન વે નહીં આવે, સમય સાથે આવશે. 23,000 આવ્યું છે, ફરી 23,200 શક્ય છે આવતીકાલે શરૂઆતમાં જોવા મળે. 23,200થી ફરી વેચવાલી આવે અને 23,000ને ફરી એકવાર તમે તોડો, એવું પણ થઈ શકે છે. સો બધી જ શક્યતાઓ ખુલ્લી રાખો. માત્ર મંદીમાં ન બેસો, માત્ર તેજીમાં ન બેસો. તમને અહીંયા હવે 75ની લોટ સાઇઝ નિફ્ટીની હોય, અને અહીંયા તમને જે છે તે ખાસ 30, 40, 50 રૂપિયા પણ મળતા હોય, બહુ વધારે કહેવાય. ત્યાં તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. જો તમે ઓપ્શન સાઇડ છો તો. ફ્યુચર સાઇડ જો હોવ તો તમારો કવર્ડ કોલ હોવા જોઈએ, ત્યાં આમને સામને હેજિંગ હોવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટ લઈ આવો આ એક્સપાયરી માટે થઈને, અને યાદ રાખો કે મંથલી એક્સપાયરીના એક સપ્તાહ પહેલાંની એક્સપાયરી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી રહ્યા છીએ આપણે. સૌથી વધારે 23,500 પર અલ્ટિમેટ કોલ રાઇટર્સ ઊભા છે. હવે આ લોકો ગિવઅપ નહીં કરે. 23,500 બહુ જ મોટી ચેલેન્જ બની રહી છે. 23,400 પણ બહુ જ મોટી ચેલેન્જ રહેશે. 23,300માં હજુ પણ ફાઇટ છે. 23,200માં પુટ ઊભા છે હજુ પણ અહીંયા પણ એક્ઝિટ જરૂર થઈ છે, અને 23,000 પણ તમે તોડી ચૂક્યા છો. સો અપડેટેડ ઓપન ઇન્ટરેસ્ટ જુઓ તો તમને જોવા મળશે કે આ બધામાં હાલત ખરાબ. ચેન્જ લઈ આવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે એક્ઝિટ થઈ છે પુટની અંદર વધારે પડતી 23,000માં જ થઈ છે. આ તરફ તમે જુઓ 23,200માં થઈ છે, 23,300માં થઈ છે. કોલ એડિશન વધારે 23,500માં છે, 400માં છે. સિમ્પલ 23,400-500 આ ગુરુવાર માટે મેજર રેઝિસ્ટન્સ બનીને રહેશે. લાવો હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની પણ આપણે વાત કરીશું, પણ એક બ્રેકનો સમય થઈ ગયો છે. પહેલાં બ્રેક લઈશું, અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ અને ત્યારબાદ આજના સ્ટોક્સ બધા પર ચર્ચા કરીએ. બ્રેક બાદ બ્રેક વિથ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. તમને યાદ હશે ગઈકાલે ક્લોઝિંગ સમયે અને આજે ઓપનિંગમાં પણ મેં એક વાત કહી હતી કે બેંક નિફ્ટી હવે એવું લાગે છે કે જરા થાક ખાવો જોઈએ, કારણ કે નિફ્ટીએ આટલા દિવસ જે છે તે થાક ખાધો છે, અને બેંક નિફ્ટીએ સરસ તેજી બતાવી હતી, પણ આપણે થોડા નર્વસનેસ એક્સપેક્ટ કરી જ રહ્યા હતા આજે બેંક નિફ્ટીમાં, અને એક્ઝેક્ટ એવું જ થયું. નર્વસનેસ તો આવી, પણ સાથે સાથે બહુ મોટો ઘટાડો પણ આવ્યો. 10 દિવસની મૂવિંગ એવરેજ પર આ પહેલો દિવસ અટેમ્પ્ટ કર્યું,
બીજા દિવસે એટેમ્પ્ટ કર્યું, પહેલા દિવસે બંધમાં સફળતા ના મળી, પણ બીજા દિવસે એટલે કે ગઈકાલે એને ઉપર બંધ આપવામાં સફળ કરી અને પછી આજે તમે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે બંધ આપવા જઈ રહ્યા છો બેંક નિફ્ટીમાં, જે લેવલ થાય છે તમારા માટે 49,171. ઉપર આપણા માટે હર્ડલ બનતું હતું તે હતું અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 49,800 આસપાસ. સો આપણા માટે હર્ડલ આ છે 49,800. તમારી મૂવિંગ એવરેજ અહીંયા આવીને ઊભી છે, જે હજુ પણ નીચે આવશે એટલે ધીરે ધીરે 49,100 બની જશે. આજનો તમારો ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે, તમે 48,500 પણ તોડી ચૂક્યા છો, રાઈટ. સો અપડેટેડ કેન્ડલ હજુ પણ અહીંયા સુધીની બની ગઈ છે. આપણું મેઇન ક્રુશિયલ લેવલ આ છે, તે છે 48,300. હવે આ 48,300 અગેન છેક પાછલા મહિનાનો જે તમારો ડિસેમ્બર, આ ડિસેમ્બર નહીં ને એની પહેલાંનો ડિસેમ્બર, એના હાઈ બનેલા હતા, એ છે અહીંયાથી ખાસ 48,300. સો આ ના તૂટવું જોઈએ. 48,300 પહેલાં હજુ પણ બેંક નિફ્ટી થોડી તેજી બતાવવાની કોશિશ કરી શકે છે, હજુ પણ ચાન્સ થોડા છે. અને આમ પણ હવે 48,300થી તમે કેટલા 48,430ના તો લો બની ગયા છે તમારા આજના. 430 હું અહીંયા લખી દઉં, આ તો તમારા લો બની ચૂક્યા છે ઓલરેડી આજે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે હવે આ લેવલ જો તૂટે છે તો ખાના ખરાબી સર્જાશે બેંક નિફ્ટીમાં. પહેલાં ઘટાડો વધારે બેંક નિફ્ટી બતાવી ચૂક્યો છે. નિફ્ટી ફરી ઘટ્યો, બેંક નિફ્ટી સાથે ઘટ્યો. પોસિબલ છે એક વખત સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી થાય. તેજી કરવાનું મન હોય તો અહીંયા જ કરાય, નિફ્ટીમાં નહીં. ઉપર હર્ડલ તમારા માટે 49,800 બની રહ્યું છે, જે મેં તમને કહ્યું તે પ્રમાણે, અને પછી 50,500 બની રહ્યું છે, જે મેં કહ્યું તે પ્રમાણે. આવો હવે 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને સમજી લો, કેવી ખતરનાક વેચવાલી આવી છે. તમે જુઓ પહેલી કેન્ડલમાં જ, ગઈકાલે આનાથી વિપરીત હતું. બાય ધ વે ગઈકાલે કેવું હતું, પહેલી કેન્ડલમાં જ બેંક નિફ્ટીએ બતાવ્યું હતું કે મારે તો આજે તેજી કરવી છે, અને આજે પહેલી કેન્ડલમાં જ બેંક નિફ્ટીએ બતાવ્યું કે ના, આજે મૂળ મંદીનો છે. પહેલી જે શાર્પ સેલિંગ આવી તેમાં તમે પૂરી કોશિશ કરી અહીંયાથી ખાસ 49,000 જે છે તે લેવલ બચાવવાની. સફળતા સોફાર મળી નહીં, અને ત્યારબાદ તમે ઓલરેડી 49,000ને નીચે જ પહોંચી ગયા હતા. સુપર ટ્રેન્ડ તમારા ધીરે ધીરે નીચે આવવા મળ્યા, જે ક્લિયર કટ બતાવતા હતા કે માર્કેટમાં મંદીનો જ મૂળ છે. છેલ્લે જે એકાદ તેજી આવી 11, 11:30 આસપાસ, આ જે તેજી આવી તેમાં પણ સુપર ટ્રેન્ડ ન ટક્યા 15 મિનિટના, અને ત્યાંથી ફરી શાર્પ ડાઉનફોલ આવતો જોવા મળ્યો અને તમે ડેઝ લોને નજીક પહોંચી ગયા. અને અત્યારે પણ તમે જુઓ તો ફ્રેશ ડેઝ લો અહીંયાથી ખાસ જે બન્યા છે 49,430, તેને નજીક કામ તમારું જોવા મળી રહ્યું છે. હાલત ખરાબ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો, મંથલી એક્સપાયરી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારા માટે મેઇન ફાઇટ જે ચાલતી હતી તે 49,800 પર હતી અને 49,500 પર હતી, રાઈટ. 49,500 તમારા આજના હાઈ છે, 49,543. અહીંયાથી રિજેક્શન આવ્યું, અને આજે સવારે વાત કરી પણ હતી કે આ બધા જ કોલ રાઇટર્સ બહુ મોટો જે છે તે ખાસ રેઝિસ્ટન્સ આપવાના છે. એટલે આ એક નોકઆઉટ પંચની જરૂર અહીંયા હતી, પણ પંચ આમ આવ્યો, નોકઆઉટ પંચ, અને એટલા માટે 49,000 પણ ફસાઈ ગયા અને 48,500 પણ તમારા ફસાઈ ગયા છે. હવે 48,000 મેઇન સપોર્ટ તમારો અહીંયા છે. જો એ પણ ગયો તો વાર્તા પૂરી. 48,300 આપણું મેઇન લેવલ છે, જે અહીંયા બને છે 300-350 આસપાસ, રાઈટ. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે તે પણ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ છો મેજર એક્ઝિટ થઈ છે કોલમાં, આજે પુટમાં સોરી, તે છે 49,000, 49,500. અને આ તરફ પણ તમે જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આજના ડેટા. જેટલા પણ તમે જુઓ છો તે બધા જ પુટની અંદર તમને જે છે તે અહીંયાથી ખાસ પુટની અંદર એક્ઝિટ જ જોવા મળી છે. ઉલટાનું અહીંયા 48,000ના કોલમાંથી એક્ઝિટ છે, મોટા ભાગે પુટની અંદર એક્ઝિટ, અને અહીંયા એક પુટમાં થોડું એડિશન છે. આ 48,800 થાય, 48,800, કે જેમાં થોડું પુટમાં એડિશન, બાકી બધી જ જગ્યાએ મોટા ભાગે પુટમાં એક્ઝિટ થઈ છે, જે ક્લિયર કટ બતાવે છે કે ટ્રેન્ડ મંદીનો છે. કોલમાં જ એન્ટ્રી તમને થતી જોવા મળેલી છે. આવો આપણી સાથે ચર્ચા માટે હવે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા સર જોડાઈ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીએ, સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં શું પરિસ્થિતિ બની રહી છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હાલત ખરાબ, ક્લિયર કટ ઇન્ડિકેશન સર અહીંયાથી સમજવા મળી રહ્યું છે તે એ કે ભારતીય શેર બજારને અત્યારે નબળો રૂપિયો નડી રહ્યો છે. કેમ કે 80, 83, 77, 78 આસપાસ જે ઇન્વેસ્ટમેન્ટ FIIs કરેલું છે તે અત્યારે 86 પર બહુ સરસ વેલ્યુએશન પર એમને એક્સ્ટ્રા પ્રોફિટ મળી રહ્યા છે, અને એટલા માટે એઓ પોતાનો ફ્રોથ જે એક્સ્ટ્રા છે તેને અહીંયાથી સ્કીમ કરીને લઈ જઈ રહ્યા છે.
સો બેઝિકલી નબળા રૂપિયાને કારણે શેરબજારને બહુ મોટી નકારાત્મકતાની અસર સહન કરવી પડી રહી છે. બજેટ પહેલાંની પ્રી બજેટ રેલી પણ નથી આ વખતે. સેન્ટિમેન્ટ આટલું ખરાબ શા માટે હોઈ શકે અને ટ્રમ્પ સાહેબ આવી ગયા તે પછીના દિવસે આટલી મોટી વેચવાલીને આપણે કઈ રીતે પ્રાસ બેસાડીશું? સર, ગુડ આફ્ટરનૂન. યસ, આમ તો જાણે આજે માર્કેટ માટે ડેફિનેટલી ગુડ નથી, પરંતુ જે માર્કેટની આપે વાત કરી કે રૂપીનું ડેપ્રિસિએશન, ટ્રમ્પનું આવું અને માર્કેટનું ઘટવું, કોર્ડિનેશન ગણાય કે નહીં, તો હું કદાચ ટ્રમ્પના તો જે ઓલરેડી ઇલેક્ટ થઈ ગયેલા હતા, ગઈકાલે શપથવિધિ કરી, કદાચ આખા જે આપણું જે એનું પ્રેસિડેન્ટ તરીકેનું જે લેક્ચર આપણે સાંભળ્યું એમાં એક જ વસ્તુ છે કે બ્રિક્સ ઉપર હું ડ્યુટી નાખીશ, એ એક નેગેટિવ ગણી શકાય. અધરવાઇઝ એવું કંઈ બહુ સરપ્રાઇઝિંગ નહોતું કે જે માર્કેટ માટે એટલું નેગેટિવ થઈ શકે. પણ આપણા માર્કેટનો બેઝ જ નબળો એટલા માટે પડી ગયો છે કે એક તો આઈ થિંક રાઇટ ફ્રોમ ઓક્ટોબર આપણે કોન્સ્ટન્ટ વેચવાલી એફઆઈની જોઈ છે. અને તમે આ જો જાન્યુઆરીના ફિગર જોશો તો બહુ જ ઊંચા ફિગર આપણને જોવા મળે છે, ઇવન ઇન ધી 15-20 દિવસની વાત કરીએ તો પણ. એટલે એ સંજોગોમાં સામે નો ડાઉટ ડીઆઈએ કે ખરીદે છે, પણ જે કોન્ફિડન્સ લેવલ છે માર્કેટનું એ બહુ બ્રેક થઈ ગયું છે. આજે આપણે ઇન્ડિયા વિક્સ બી હાઈ ઉપર ચાલી રહ્યો છે. ઓવરઓલ જે રીતે બહુ જ કન્વિનિયન્ટલી બધા જે લેવલ્સ છે માર્કેટ તોડી રહ્યું છે. એટલે યસ, આજનો દિવસ તો હું માનીશ કે બહુ હિસ્ટોરિક એટલા માટે છે કે હાઈલી વોલેટાઇલ દિવસ રહ્યા છે. એક સમયે નિફ્ટી ગ્રીનમાં પણ આવી, પાછી માઇનસ થઈ, પાછી આપણને રિકવરી દેખાઈ, આવું 3-4 વખત થયું. અને એ ઇટ શોઝ કે જે પોઝિશન છે કેટલી બધી ટાઈટ થયેલી છે અને એની કારણસર વધઘટ એટલી મોટી દેખાય છે. આમાં રોકાણકારો માટે થોડુંક એટલા માટે વોર્નિંગ છે કે માર્કેટ અનલેસ એન્ડ અનટિલ બોટમ ના થાય ત્યાં સુધી ટ્રેડિંગ કરવાથી દૂર રહેવાની મારી એડવાઇસ છે. હાઈલી વોલેટાઇલ છે, એનું કોઈ જજમેન્ટ લઈ શકાય એવી અત્યારે પરિસ્થિતિ નથી, તો ઇટ ઇઝ બેટર કે માર્કેટથી અત્યારે થોડું દૂર રહેવું જોઈએ. દૂર રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સ માટે થઈને નજર રાખવાની રહેશે. અસીમ સર, બીજા મુદ્દાઓ અહીંયાથી ખાસ ડિસ્કસ કરવામાં એક મુદ્દો અહીંયાથી ખાસ એ જાણવા મળી રહ્યો છે કે જે વોલેટિલિટી છે તે બહુ જ વધારે છે. હવે આ વોલેટિલિટીના મુદ્દે મારે ચર્ચા કરવી છે, પણ એક વિરામનો સમય થયો છે ફિલહાલ. પહેલાં બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ જે વોલેટિલિટી સતત વધી રહી છે તે મુદ્દે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય શેરબજાર ખાસા વોલેટાઇલ છે. અત્યારે 23,000 પૂરી રીતે કોશિશ કરી રહ્યો છે નિફ્ટી ડિફેન્ડ કરે. આગળ આપણે ચર્ચા આપણી યથાવત રાખીશું, પણ એ પહેલાં આગળ વધીએ. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી બ્રોકરેજ હાઉસીસના રડાર પર જે આવ્યા છે તેની આપણે હવે ચર્ચા કરીશું. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા સ્ટોક્સ આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવ્યા હતા, રિપોર્ટની શું ઇમ્પેક્ટ આવી છે સ્ટોક્સ પર? ગુડ આફ્ટરનૂન. યસ, આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને બ્રોકરેજ હાઉસ તરફથી જે રિપોર્ટ આવ્યા છે તેના કારણે બહુ મોટી અસર આપણને જોવા મળી છે કે જે પણ પરિણામ ગઈકાલે આવ્યા એની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી જ અપડેટ આપવામાં આવી છે. સૌથી પહેલાં લઈને તો ઝોમેટો, જે વાયદા બજારનો આજે ટોપ લૂઝર્સ હતો, 10% ઘટાડો આજે આપણને જોવા મળ્યો છે. તેમાં નોમુરાનો રિપોર્ટ આવ્યો છે, એમણે બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક 290 પ્રતિ શેરના આપ્યા છે. એમનું કહેવું છે કે કોમ્પિટિશન આટલી હોવા છતાં પણ ક્વિક કોમર્સ બિઝનેસ એમનો સારો જીરો છે. ભલે તેઓ બ્લિંકિટ એક્સપાન્ડ કરી રહ્યા છે, પરંતુ ક્વિક કોમર્સ તેમનો જે બિઝનેસ છે ક્યાંક ને ક્યાંક એમની નફામાં અસર જોવા મળી, પરંતુ હજુ પણ તેઓ ટોપ 2 પ્લેયરમાં હજુ પણ તેઓ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એમનો જે મેઇન ફૂડ ડિલિવરી બિઝનેસ છે હજુ પણ તેઓ સારો રહ્યો છે. એના કારણે તેઓ બાય રેટિંગ આપે છે. બીજું જેફરીસે અહીંયાથી હોલ્ડના રેટિંગ આપ્યા છે. એમનું અહીંયાથી લક્ષ્યાંક ₹275 પર શેરની હતા જે ઘટાડ્યા છે. હોલ્ડ રેટિંગ છે પરંતુ લક્ષ્યાંક ઘટાડી 255 પ્રતિ શેર આપ્યા છે. એટલે કે અત્યારે પણ હાલની કિંમત અહીંયાથી ₹30 ઉપર આપણને જોવા મળ્યું છે. એમનું કહેવું એવું છે કે જે ક્વાર્ટરલી જે પરફોર્મન્સ આપણને મિક્સ જોવા મળ્યું છે અને જે ગ્રોથ છે એ એક્સપેક્ટેડ કરતાં સારો આવે છે ફૂડ ડિલિવરીમાં. કે ભલે આપણને બ્લિંકિટમાં આપણને મિક્સ જોવા મળ્યું, પરંતુ ફૂડ ડિલિવરી પરફોર્મન્સ આપણને અહીંયાથી સારું જોવા મળે છે. જેના કારણે જેફરીઝ અહીંયાથી હોલ્ડનો રેટિંગ આપ્યો છે. બીજું બર્નસ્ટેઇને અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. તેણે અહીંયાથી લક્ષ્યાંક જુઓ તો ₹310 પ્રતિ શેરના અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપ્યા છે. અને એમના માટે કહેવું એવું છે કે એમનું જે કોર ઇબિડા હતું તેઓ અહીંથી ઇનલાઇન જોવા મળે છે અને જ્યાં એમને જે પ્રોફિટ છે એમને ક્યાંક ને ક્યાંક એમને મિસ જોવા મળે છે. આ મોર્ગન સ્ટેનલીનું આપણે વાત થયું MCXનો છે. મેં તમને વાત કરી બર્નસ્ટેઇનનું છે કે જે આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે એમને અને 310નું લક્ષ્યાંક છે. આમ અમે MCX છે કે જેમાં મોર્ગન સ્ટેનલીએ અંડર વેટના અહીંયાથી રેટિંગ આપ્યા છે અને એમાંથી અંડર વેટના જે રેટિંગ સાથે 3175 પ્રતિ શેર અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપ્યા છે. અને બીજું બ્રોકરેજ રિપોર્ટ જે છે L&T ફાઇનાન્સ ઉપર છે, તેમાં મોર્ગન સ્ટેનલી અંડર વેટ રેટિંગ આપ્યા છે, લક્ષ્યાંક 112 પ્રતિ શેર આપ્યા છે. જેમાં રિટેલ AUM
ગ્રોથ છે એ મોડરેટ એટલે કે ઘટીને 23% ઉપર આવી છે અને આવનારા યરમાં તેઓ 20% અહીંથી એક્સપેક્ટ કરે એટલે કે હજુ પણ અહીંયાથી ઘટાડો આવશે. એના કારણે તેઓ અહીંથી લક્ષ્યાંક અહીંયાથી ઘટાડે છે અને અંડરવેટનું અહીંયાથી પરફોર્મન્સ તેઓ અહીંથી રેટિંગ આપીએ છે. નેક્સ્ટ આપણે આવ્યું છે તો એ છે રિપોર્ટ ડિક્સન ટેકનોલોજી ઉપર છે કે જેમાં ડિક્સન ટેકનોલોજી ઉપર જેફરીઝ અહીંયાથી અંડરવેટના અહીંથી અંડર પરફોર્મન્સના રેટિંગ આપ્યા છે જેનું લક્ષ્યાંક તેઓ 12,600 પ્રતિ શેર આપ્યું છે. ઇવન આજે આમાં પણ આપણને 10 થી 11% ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારના ટોપ ગેનર તેમનું કહેવું છે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેલ્સ છે એ ઘટી રહ્યું છે અને આ જે ક્વાર્ટરલી પરફોર્મન્સમાં પણ એમને 32% યર ઓન યર અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે આજે આપણને શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને જેફરીઝે પણ અહીંયાથી ડાઉનસાઇડ અહીંયાથી રેટિંગ આપ્યા છે. બીજું રિપોર્ટ આવ્યો છે પેટીએમ ઉપર આવ્યો છે કે પેટીએમમાં સિટી દ્વારા બાય રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹900 પ્રતિ શેરને આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે કંપનીએ જે એક્સપેક્ટેશન હતી માર્કેટ કરતાં સારું એવું બીટ કર્યું છે અને પરફોર્મન્સ કન્ટિન્યુઅસ સારું એવું જોવા મળ્યું કે જે બાદ આરબીઆઈ ત્યાં જે રિસ્ટ્રિક્શન હતા નવા ગ્રાહકો બધું ફરીથી તેઓ કરવા પરવાનગી આપી દીધી જે બાદ કંપની સારું અહીંયાથી કમબેક કર્યું છે અને સારું અહીંયાથી સિટીને પણ અહીંયાથી વિશ્વાસ કંપની ઉપર જાગી રહ્યો છે અને તેઓ બાયના રેટિંગ અહીંયાથી આપ્યા છે. નેક્સ્ટ આપણે ધ્યાન રાખીશું તે છે ઓબેરોય રિયલ્ટી ઉપર કે જેમાં મોર્ગન સ્ટેનલીએ અહીંથી ઇક્વલ વેટના રેટિંગ આપે છે અને લક્ષ્યાંક ₹2050 પ્રતિ શેરને આપ્યા છે. ઇક્વલ વેટ એટલે કે એમણે સ્ટ્રોંગ ગ્રોથ તેમણે અહીંયાથી કહેવું છે ગ્રોથ સારો એવો સ્ટ્રોંગ છે પરંતુ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં ક્યાંક ને ક્યાંક થોડું મિક્સ જોવા મળ્યું છે એટલા કારણે તેઓ અહીંથી ઇક્વલ થઈ રહ્યા છે આ કંપનીના સ્ટોક ઉપર અને લક્ષ્યાંક ₹2050 આપે છે. એટલે કે ઓવરઓલ આપણે જોયું તો ઝોમેટો ડિક્સન ટેકનોલોજી કે જે કંપનીના પરિણામ ક્યાંક કોકના માર્જિન ખરાબ આવે છે કે ક્યાંક કોકના નફા ઉપર અસર પડી છે કે જેના કારણે આજે આપણને શેરમાં તો ઘટાડો જોવા મળે છે પરંતુ હજુ પણ આપણે જે ઝોમેટોમાં ખાસ કરીને વાત કરવા માંગીશ કે જેમાં હજુ પણ જે બ્રોકરેજ હાઉસ છે એ સારા એવો બુલિશ છે અને હજુ પણ તેઓનો કોન્ફિડન્સ છે કે અત્યારે કે એમણે જો બ્લિંકિટમાં ભલે એમને ક્યાંક ને ક્યાંક નફાની અસર એમણે કંપનીમાં જોવા મળીએ પરંતુ એમણે જો ફૂડ ડિલિવરી પરફોર્મન્સ છે કે જે આવનારા દિવસોમાં કંપની નફામાં સારું અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે. યસ ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે નજર પર રાખવાના રહેશે. યોમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. ઝોમેટો પર આપણે ખાસ અહીંયાથી વાત આગળ વધારીએ. હસીમ સર, ઝોમેટો પર અચાનક જ અહીંયાથી ખાસ હાલત ખરાબ થઈ ગઈ કારણ કે એમણે પોતાના એક્સપાન્શનના અમુક પ્લાન રજૂ કર્યા છે. એમાં બ્લિંકિટ પર વધારે તેઓ બુલિશ છે અને એના માટે ખર્ચો પણ સારો એવો કર્યો છે કંપનીએ અને એના માટે એમની પ્રોફિટેબિલિટીને અસર પહોંચી છે. નંબર્સ તમારા સ્ક્રીન પર. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે. બાય રેટિંગ મોસ્ટલી આપી રહ્યા છે બધા લોકો પણ તેમણે એવું કહ્યું છે ચોખ્ખું બર્નસ્ટીન આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે. તેમણે કંઈક 310ના ટાર્ગેટ આપ્યા. સો બધા એમ બાય ઓન ડિપ્સ કહી રહ્યા છે. પણ જ્યારે ઝોમેટો આવ્યું હતું અસીમ સર, તમને ત્યારની સિચ્યુએશન યાદ હશે. જે ન્યૂ એજ ટેકનોલોજી કંપનીઓ પર ભરોસો લોકોને હતો નહીં અને હવે કદાચ ફરી એવા જ સેન્ટિમેન્ટમાં આ આવ્યું છે કે જ્યારે બ્લિંકિટ બહુ ચાલી જશે એવા અમુક સેન્ટિમેન્ટ લોકોના છે. એક બાજુ સેન્ટિમેન્ટ એવા પણ છે કે ભાઈ હવે આ હજુ પણ પરફોર્મ કરી શકે છે કેમ કે ક્વિક કોમર્સ આવનારું ભવિષ્ય છે. તમે આ બે કેસમાંથી કઈ સાઈડ વિચાર ધરાવો છો? તમને લાગે છે કે ઝોમેટો આવનારા દિવસોમાં હજુ પણ આઉટ પરફોર્મર બની રહેશે કેમ કે જેમણે ઇન્વેસ્ટ કરેલું હતું સાચા સમય પર આઈપીઓ ટાઈમે કે ગમે તેમ તેમને રિટર્ન્સ તો બનેલા જ છે. સર, સૌપ્રથમ ઝોમેટોની આપણે જો સ્ટોરી જોઈએ તો ટેકનોલોજી જે આપણે કહીએ કે સ્ટાર્ટઅપ્સના કેસમાં યસ શરૂઆતમાં એવું જોવાતું હતું કે જે પોતાની કેપિટલ બંધ કરી અને એક લોંગ ટર્મ જે એક ટ્રેન્ડ ઊભો કરે એના માટે કરીને હાઈ પ્રીમિયમ આ બધા શેરોને મળેલું છે. ઇવન પેટીએમ હોય કે ઝોમેટો હોય, ઘણી બધી કંપની, લાંબુ લિસ્ટ બની શકશે. એ પછી પ્રશ્ન આવ્યો કે કંપનીઓ પ્રોફિટેબિલિટી કેવી રીતે કરશે અને મને બરાબર યાદ છે કે અરાઉન્ડ 66 જ્યારે ભાવ ચાલતો હતો ત્યારે આ સ્ટોક માટે આપણે બી પોઝિટિવ આપ્યો હતો અને કંપનીએ પરફોર્મન્સ પણ સારું આપ્યું. શરૂઆતમાં લોસ ઓછા કર્યા અને એ પછી પ્રોફિટમાં આવી અને કંપની પ્રાઇસમાં પણ આપણને એની ઇફેક્ટ જોવાઈ. હવે આજની પરિસ્થિતિને આપણે જો ચર્ચા કરીએ તો બ્લિંકિટના ટેક ઓવર પછી જો તમે લાસ્ટ ક્વાર્ટરનો રિઝલ્ટ જોશો તો બ્લિંકિટના પ્રોફિટના કારણસર કંપનીનો પરફોર્મન્સ સારું દેખાયું હતું. આજે પરિસ્થિતિ ડિફરન્ટ થઈ છે બીકોઝ ઓફ ધી કોમ્પિટિશન અને કોમ્પિટિશન ચોક્કસ છે અને વધવાની પણ છે. પરંતુ કંપનીએ જે QIP કર્યો એ પછી મોટું ઇન્વેસ્ટમેન્ટ એમણે કર્યું છે બ્લિંકિટમાં અને એ જે કેપેક્સ થતું હોય છે તો એના રિટર્ન આવતા હંમેશા વાર લાગતી હોય છે. એટલે એક ક્વાર્ટર હજી પણ કદાચ ખરાબ થઈ શકે છે પણ આઈ થિંક જે સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો આપણને રાઈટ ફ્રોમ 300 થી કરીને આજે 214ની આસપાસ આપણને ભાવ જોવા મળ્યો. બની શકે કદાચ આવનારા દિવસોમાં હજી પણ થોડુંક સેટલ થતા પહેલા કરેક્શન આવી શકે પણ મને એમ લાગે છે કે ફૂડ ડિલિવરી એઝ વેલ એઝ બ્લિંકિટ અનધર 2 ક્વાર્ટર્સ પછી આ બંને સારા પરફોર્મ કરી શક્યતા છે. એટલે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના પર ચોક્કસ વોચ રાખે અને આઈ થિંક કદાચ બની શકે 206, 207
સુધી એ આપણને બોટમ આઉટ થતું દેખાય તો જરૂરથી સ્ટેગર મેનરમાં બાય કરવું જોઈએ. વિતર 1 વર્ષ હોરાઇઝન રાખશો તો બહુ સારા રિટર્ન આ કંપનીમાં મળશે. મારો વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે, કારણ કે જે નેગેટિવ ન્યૂઝ હતા એ ઘણા બધા ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. માર્કેટની કન્ડિશન પણ થોડી ખરાબ છે. મે બી કદાચ આ લેવલથી થોડું ઘટે બી કરવું, પણ એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટે. અને એ 2 ક્વાર્ટર પછી ડેફિનેટલી આપણને એક સારા રિઝલ્ટ જોવા મળશે. અને જે 300નો ટાર્ગેટ છે બહુ જ રિઝનેબલ ટાર્ગેટ મને લાગી રહ્યો છે. સો ટાર્ગેટ રિઝનેબલ છે, નજર રાખવાની રહેશે. સર, આઈટી સ્ટોક્સને અત્યારે જે નર્વસનેસ છે તેને કઈ રીતે ખંખેરીએ અથવા તો રાખીએ? ટ્રમ્પ સાહેબે ટેરિફને લઈને કમેન્ટ કરી નથી, ક્યારે કરશે ખબર નથી. આઈટી સર્વિસીસ આપણી બહુ મોટું એક્સપોર્ટ ધરાવે છે, બહારથી પૈસો ખાસો એવો આઈટી કંપનીઓને આવે છે. અને આજે જ્યારે ટ્રમ્પ સાહેબે કંઈ કમેન્ટ નહોતી કરી, શરૂઆતમાં તો આઈટી સ્ટોક સારા જ હતા, છેલ્લે પ્રોફિટ બુકિંગ આવ્યું. તમને એવું લાગે છે કે શોર્ટ ટર્મ હજુ પણ આ પેઇન આઈટી સ્ટોક્સમાં યથાવત રહેશે? મારું મંતવ્ય એ છે કે સૌપ્રથમ તો આઈટી સ્ટોકના આપણે જે પણ રિઝલ્ટ આવ્યા, રિઝલ્ટ મારી દ્રષ્ટિએ લુકિંગ ટુ ધી સિચ્યુએશન ઘણા સારા છે. અને આઈટી સર્વિસ પ્રોવાઈડરમાં ઇન્ડિયન કંપનીની ડેફિનેટલી એક બહુ જ સારી એવી એજ છે. એટલે નો ડાઉટ માર્કેટ ઘટ્યું છે, બિકોઝ જે સ્ટોકમાં પ્રોફિટ થતો હોય પ્રોફિટ બુકિંગ કરવાની એક સ્વાભાવિક રીતે મેન્ટાલિટી રહેતી હોય છે. અને જેટલું વિગરસલી સેવિંગ આ સેલ્સ આપણે જોઈ રહ્યા છે એફઆઈનું, સ્વાભાવિક રીતે જેમાં એક મોટું પ્રોફિટ થતો હોય એ પ્રોફિટ બુક થઈ રહ્યા છે. હવે ટ્રમ્પ સાહેબને આવ્યા પછી હું નથી માનતો કે એઝ ફાર એઝ H1Bમાં કંઈ બહુ મોટો ફેરફાર આવે કે જે આપણી અમુક જે સોફ્ટવેર કંપનીઓ છે એને ઇમ્પેક્ટ કરી શકે. આમ તો બાય એન્ડ લાર્જ લગભગ બધી જ કંપનીઓએ એવું ડિક્લેર કર્યું છે કે એનાથી અમને કોઈ મોટી ફેર પડશે નહીં. મને ઓન ટુ કોન્ટ્રી એવું લાગી રહ્યું છે યશ કે આવનારા સમયમાં આઈટી સ્પેન્ડિંગ વધે એવી શક્યતા છે. TCS છે કે ઇન્ફોસિસ છે આ લેવલે બાય કરવાની બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કંપની લિબરલ ડિવિડન્ડ આપી રહી છે અને સારા પ્રોફિટ આપી રહી છે. એટલે હું એબ્સોલ્યુટલી પોઝિટિવ છું. અને જ્યારે આપણે શોની શરૂઆતમાં મેં મારું રિમાર્ક એવી હતી કે દૂર રહેવું જોઈએ, પણ દૂર રહેવાનો મતલબ એ છે કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ ના કરવાની સલાહ છે. પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર તેમના માટે આઈ થિંક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઓનલી થિંગ ટુડે વી ડોન્ટ નો માર્કેટ ક્યાં બોટમ આઉટ થશે. એટલે એક સ્ટેગર મેનરમાં બાય કરવાની મારી એડવાઇસ છે. પણ હું સર્ટનલી એવું માનું છું કે આ સ્ટોક લોંગ ટર્મમાં બિલકુલ ડિસઅપોઇન્ટ નહીં કરે. લોંગ ટર્મના હિસાબથી બહુ જ સરસ જગ્યા આઈટી સ્ટોક્સ છે, નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ક્વિકલી નજર કરી લઈએ આપણે. અત્યારે પ્રિલિમિનરી 23,000 સાચવવાની પૂરી સફળતા અત્યારે નિફ્ટીને મળી છે. આજના હાઈસથી તમે જુઓ તો 426થી 976, એટલે કે 450 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં છે. એટલે આપણે જો 23,000થી ગણીએ કદાચ તો અહીંયાથી ઓલમોસ્ટ ડબલ, એટલે કે 2% આસપાસનો ઘટાડો થાય ડેઝ હાઈથી અલ્ટિમેટલી. બેંક નિફ્ટી પર નજર કરો, 49,543થી 48,430, 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો તમને બેંક નિફ્ટીમાં આજે જોવા મળ્યો. અને હાલત ખરાબ થઈ ગઈ. આપણે નર્વસનેસ એન્ટિસિપેટ કરતા હતા, પણ બેંક નિફ્ટીએ તો શોર્ટ પોઝિશન્સ નવી ઊભી કરી આજે, જે થોડું વધારે રિસ્ક બતાવે છે. તમે મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિ જુઓ, 2.25%થી વધુનો ઘટાડો મિડ કેપ, 2.25%થી વધુનો ઘટાડો સ્મોલ કેપ. પ્રોફિટ બુકિંગ અહીંયા આવે છે ત્યારે કોઈની શરમ નથી કરતું. અને પ્રોફિટ બુકિંગ જે છે તે છાપરે ચડીને લોકો શોર્ટ કરી જાય છે અથવા તો પ્રોફિટ બુક કરી જાય છે, તેવું સ્પષ્ટપણે આપણે સમજવું જોઈએ. વિક્સ બહુ મોટું ટેન્શન સાહેબ, 17નો વિક્સ તમારો ક્લોઝ થાય છે. અને આ અઠવાડિયે કે તમે જાન્યુઆરીમાં જુઓ તો વિક્સ 17ને ઉપર બંધ આપવામાં વારે કોશિશ કરતો હતો, સફળતા ફરી એકવાર મળી છે. 3-4 વખત એવું થયું છે કે 17ને ઉપર તમે વિક્સ જઈ રહ્યા છો. તો હવે સવાલ એ બને કે શું આપણે પહેલાં જે 22, 23, 25ના વિક્સ તરફ આગળ હતા ત્યાંથી પછી કન્સોલિડેશન માંડ થયું અને પછી ઘટાડો આવ્યો, શું એ દિશામાં તો આપણે આગળ નથી વધતા ને? કારણ કે રૂપિયો જ્યાં સુધી નબળો છે, આપણી અર્થતંત્રની સ્થિતિ જે છે તે ડામાડોળ થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. તો આ વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધવો એ અનસર્ટનિટી બતાવે છે. અસીમ સર, હવે આ મુદ્દો થોડું સમજવું જોઈએ આપણે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. એક સમયે ભૂતકાળમાં આપણે 25-26 વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર હતા અને એ સમયે બહુ ઉથલપાથલ થતી પણ ખરી શેર બજારમાં. અને હવે એ જ દિશામાં માર્કેટ શું આગળ નથી વધી રહ્યું ને એ સમજીએ. કેમ કે જ્યાં સુધી ગવર્નર સાહેબને કુશન નથી મળતું એ વ્યાજદર ઘટાડા. હવે આ જો કે નવા ગવર્નર સાહેબ આવ્યા, એમનો સ્ટાન્સ કોઈ ચેન્જ થાય છે કે નહીં એ જોવાનું છે ફેબ્રુઆરીમાં. પણ વ્યાજદર નથી ઘટતા, ઇકોનોમીની સ્થિતિ અને રૂપિયો, 3 બહુ ક્રુશિયલ પાસા છે અત્યારે. આ ટ્રાયપોડ સ્ટેબલ થવું જરૂરી છે. અસીમ સર.
જી બિલકુલ, બહુ જ યોગ્ય વાત છે. કારણ કે હવેના સમયમાં જો એટલે નો ડાઉટ આપણે વાત કરી, નવા ગવર્નર સાહેબ આવવાના છે. રૂપી સારો એવો ડેપ્રિસિએટ થઈ ગયો છે અત્યારે, અને ઇટ્સ ઓન એવા લેવલ ઉપર છે કે હવે ફર્ધર જો ઘટાડો આવશે તો કદાચ આ ઇકોનોમીને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરી શકે છે. બીજી વાત એ છે કે રેટ ઘટશે કે નહીં, કારણ કે રેટ ઘટાડવાનું એક પૂરું વાતાવરણ છે કે નહીં એ ગવર્નર સાહેબ ચોક્કસ એસેસ કરશે. કારણ કે ઇન્ફ્લેશન જે લાસ્ટ ટાઈમ થોડા ચોક્કસ થયા હતા, પણ આ બધું જે એમપીસીની જે મિટિંગ થશે એમાં ડિસાઇડ થશે. પણ મારા મત તમે પૂછો તો ઇન્ડસ્ટ્રીને અત્યારે વ્યાજ દર ઘટાડવાની ખૂબ જ જરૂર છે, અને એ મોકો અત્યારે છોડવો ના જોઈએ. સારું એવું આપણે પુલ ઓન થઈ ગયા છીએ. હવે ફેબ્રુઆરીના જે મિટિંગમાં આઈ એમ શ્યોર કે રેટ કટને કન્સિડર કરશે. લાસ્ટ ટાઈમ સીઆરઆરમાં ઘટાડો કરીને લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કર્યો, પણ નાવ રેટ કટ સિમ્સ ટુ બી ઇમિટન્ટ. લેટ્સ સી વોટ હેપન. બીજી વસ્તુ એ છે યશ, કે જે આપણે વાત કરી કે વોલેટિલિટી ઇન્ડેક્સ છે, એક મોટો ઇવેન્ટ આપણને નેક્સ્ટ વીક આવવાનું છે. હવે બજેટ પહેલા 7 ટ્રેડિંગ દિવસ છે, એમાં વચ્ચે એક્સપાયરી પણ આપણને મંથલી એક્સપાયરી પણ જોવા મળશે. તો આ બધાની વચ્ચે માર્કેટમાં વોલેટિલિટી હજી પણ વધેવી શક્યતા છે અને ડાઉનવર્ડ બાયસ પણ રહી શકે છે. એટલે હું એમ નથી કહેતો કે 21,800 થશે કે 22,800 થશે, એ નથી કહેતો, પરંતુ સિચ્યુએશન એવી છે કે અત્યારે મેક ઓર બ્રેકનો લેવલ ઉપર આપણે છીએ. જો એ નહીં થાય તો માર્કેટમાં એક નીચો મોટો ઘટાડો આવી શકે છે. ત્રીજી વસ્તુ એ છે કે બજેટની અપેક્ષા. આપણે ઘણી વખત ચર્ચા પણ કરી છે કે બજેટની અપેક્ષા શું હોઈ શકે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ આઉટ ઓફ ધી પરવ્યુ ઓફ ધી સેન્ટ્રલ બજેટ. પણ યસ, બહુ મહત્વની વસ્તુ ઇકોનોમીના ડાયરેક્શન માટેની છે. ખાસ કરીને મારા 2 પોઈન્ટ જે આપણે વારંવાર કહેતો હોઉં છું. એક તો જે એસટીટીમાં જે કલેક્શન છે એ ગયા વખત કરતાં ડબલ થયું છે. હવે જે માર્કેટમાંથી આટલું રેવન્યુ જનરેટ થતું હોય એને વધારે પિનલાઇઝ કરવાની મેન્ટાલિટીમાંથી બહાર આવવાની જરૂર છે, પહેલી વાત મારા દ્રષ્ટિએ. બીજી વાત, કેપિટલ ગેઇન 10 તો 12.5% થયો, શોર્ટ ટર્મ 15 નો 20% થયો. આઈ થિંક આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરના કોન્ફિડન્સ પણ તોડવા માટે કારણભૂત બનતું હોય છે. આપણે એને જસ્ટિફાય કરવાના ઘણા બધા કારણો બનતા હોય છે, પણ જે સેક્ટર તમને રેવન્યુ વધારે આપતું હોય એને પિનલાઇઝ કરવું આઈ થિંક એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. પણ લેટ સી વોટ હેપન ઓન ધ 1 ફેબ્રુઆરી. અપેક્ષા નથી રાખતા કોઈ પણ જાતની, પણ આ એક બજેટ એવું છે કે જે બહુ જ માર્કેટને સપોર્ટ કરવા માટે મોટું મદદરૂપ થઈ શકે છે. એટલે પોલિસી ચેન્જીસ, પોઝિટિવ ન્યૂઝ બહુ જરૂરી છે એવું હું માનું છું. હકારાત્મક સમાચારોની જરૂર છે, અને એ હવે પોસિબલ માત્ર ને માત્ર બજેટથી છે. કેમ કે હવે સરકાર પણ જેને કહેવાય ને કે જ્યારે કોઈ પણ કંપની જે સમાચારો આપે ને તો એમાં એમ્બાર્ગો હોય. એમ્બાર્ગો એટલે કે આ સમાચાર આટલા સમય સુધી પ્રસારિત કરવાના નથી. એમ સરકાર પણ હવે અત્યારે એમ્બાર્ગો મોડમાં છે. અમુક સમય સુધી તેઓ કોઈ સમાચાર જે સારા કે ખરાબ વોટ્સએવર હોય એ પ્રસારિત કરી શકે તેમ નથી. આ બધા પર નજર રાખીશું આપણે. પણ આગળ વધીએ. આ માર્કેટમાં હાલત ખરાબ છે, પણ એક માર્કેટ એવું છે કે જેમાં હાલત ખરાબ સારી તો ન કહી શકાય, પણ ગરમી છે, એટલે કે એક્શન ભરપૂર છે, અને એ છે આઈપીઓ માર્કેટ. આઈપીઓ માર્કેટમાં નવો આઈપીઓ આવી રહ્યો છે. આ એક રસપ્રદ કંપની છે, અને ભૂતકાળમાં આ પ્રકારની કંપનીઓએ સારા પરફોર્મન્સ આપેલા પણ છે એ જ સેક્ટરથી. વધારે હું ડિટેલ્સ નહીં આપું, વધારે ડિટેલ્સ માટે જઈએ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો શું છે નવા આઈપીઓના ડિટેલ્સ? જી યસ, જેમ તમે અને અસીમ સર હમણાં વાત કરતા કે સકારાત્મક સમાચારની અત્યારે હાલ માર્કેટમાં જરૂરત છે, પણ સેકન્ડરી માર્કેટમાં નહીં ખ્યાલ, પરંતુ પ્રાઇમરી માર્કેટ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક સકારાત્મક આઈપીઓ આપણને જરૂર આવતા જોવા મળે છે. જેમાં ફરીથી એક આઈપીઓ આપણને આવતો જોવા મળે છે કે જેનું નામ છે ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ. આ કંપનીની સ્થાપના આપણે જોઈએ તો 2016માં થઈ છે, રાઈટ. પછી કંપનીની જો વોટર મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ડિઝાઇનિંગ, ઇન્સ્ટોલિંગ અને કમિશનિંગ કરે છે. કંપનીની સ્પેશિયલાઇઝ શેમાં છે તો કંપની ખાસ કરીને જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પ્રોજેક્ટો છે એમાં કંપનીને સારો એવો અનુભવ આપણને જોવા મળ્યો રહ્યો છે. અને કંપની જે રિસાયકલ વોટર છે એનો ઉપયોગ કરીને જે ઇન્ફ્રા પ્રોજેક્ટમાં વોટર સોલ્યુશનની ડિમાન્ડને પૂરી કરે છે અહીંયા. અને કંપની પાસે અત્યારે હાલ જો 30 નવેમ્બર 2024 સુધીમાં જોઈએ તો કુલ 32 વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે 11 પ્રાઇમ કોન્ટ્રાક્ટર, એક જોઈન્ટ વેન્ચર અને બીજું 20 સબ કોન્ટ્રાક્ટ અહીંયા કંપની પાસે અત્યાર સુધી છે. અને કંપની પાસે કુલ રેલવે અને હાઈવે તરફથી પણ મળેલા સારા એવા કોન્ટ્રાક્ટ અહીંયાથી કંપની પાસે છે. અને અત્યારે હાલ જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીશું, આ કંપની ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 54% અહીંયાથી હાલ જોવા મળ્યું છે. આ જે આંકડો જે છે એ 44% આપણને સવાનો હતો, પરંતુ અત્યારે વધીને આપણને 54% આંકડો આ જોવા મળી રહ્યો છે. હવે આપણે કંપનીને જે આઈપીઓ છે જે આવતીકાલથી ઓપન થવાનો છે એની ડિટેલ્સ આપણે જોઈ લઈએ. તો આ જે આઈપીઓ છે એ આવતીકાલથી આપણને ઓપન થશે, એટલે કે 22 જાન્યુઆરીથી ઓપન થશે અને 24 જાન્યુઆરી સુધી તમે એમાં સબસ્ક્રાઇબ કરી શકશો. એલોટમેન્ટની વાત કરું તો 27
જાન્યુઆરી એલોટમેન્ટ આવશે અને લિસ્ટિંગ આપણને 29 જાન્યુઆરીના રોજ આવશે. ઇસ્યુ પ્રાઇસ શું છે તો ઇસ્યુ પ્રાઇસ આપણને જોવા મળી રહી છે 160 થી 165 પ્રતિ શેર આપણને જોવા મળી રહી છે. અને જો કંપનીની ફેસ વેલ્યુ ₹10 એટલે કે અહીંયાથી આપણને સ્પ્લિટ થયો નથી. સોરી, ઇસ્યુ પ્રાઇસ આપણને 279 થી 294 છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે 160 થી 165 રૂપિયા બોલાઈ રહ્યું છે. અને બીજું જે લોટ સાઇઝ છે, એક રિટેલ એપ્લિકેશનમાં કુલ 50 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 220 કરોડ છે. ટોટલ ફ્રેશ છે, એટલે કે બધી અમાઉન્ટ કંપનીના બિઝનેસ છે એના ડેવલપમેન્ટ માટે આપણનેથી યુઝ થતો જોવા મળશે. ઇસ્યુ સાઇઝ નાની છે, એના કારણે ચાન્સીસ છે કે અહીંયા પણ આપણને ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળી શકે છે. બીજું, હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એ જાણી લઈએ, જેના પરથી આપણને ખ્યાલ આવશે કે ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળશે કે નહીં. તો કંપનીની એસેટ જોઈએ તો 60 કરોડ જે હતી 31 માર્ચ 2022માં, જે સારી એવી ગ્રોથ થઈને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં 220 કરોડ થઈ છે. એટલે કે ઓલમોસ્ટ આપણે નજર કરીશું તો અહીંયા 3.5x એટલે 3.5 ગણી કંપનીની એસેટ વધી છે. સામે કંપની રેવન્યુ જોઈશું તો 119 કરોડ હતી, જે 31 માર્ચ 2024 એટલે કે 2 વર્ષમાં ડબલ થઈ છે. એટલે એ સારી પોઝિટિવ છે. કંપની નફો જોઈશું તો 38 કરોડથી વધીને 31 માર્ચ 2024 સુધીમાં 60 કરોડ, અને પહેલા 2 ક્વાર્ટરમાં 2024માં આપણને 24 કરોડ નજીક જોવા મળ્યો છે. કંપનીને બોરોઇંગ જે હતી નોર્મલ અહીંયા નથિંગ હતી, જે બાદ અહીંયાથી તમે વધીને ઓલમોસ્ટ 71 લાખ જોવા મળી છે. એટલે કે કંપનીની જે બોરોઇંગ વાત કરીએ એમાં કોઈ ખાસ કંપની એવું દેવું ઊભું નથી કર્યું. બીજું, કંપનીની એસેટ સારી એવી વધી રહી છે. સામે જોઈએ તો કંપનીની જે આવક એટલે કે ટોપ લાઇન અને બોટમ લાઇન એમાં સારો એવો સુધારો થઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે એમાં સારો એવો ગ્રોથ કંપનીના જે નંબર છે એમાં આપણને જોવા મળી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે જેમ આપણે વાત કરીએ કે કંપની પાસે રેલવે અને સાથે સાથે જે હાઈવેના કોન્ટ્રાક્ટ પણ સારા એવા મળેલા છે અને સારો એવો કંપની બિઝનેસ ડેવલપ કરી રહી છે, જે એક બધી પોઝિટિવ વસ્તુ જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે આપણને આ આઈપીઓમાં સારું એવું એક્સપેક્ટેશન આપણને રિટેલ પાર્ટિસિપેશન સારું એવું જોવા મળી શકે છે. યસ. તો આ નવો આઈપીઓ આવી રહ્યો છે જે વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ આપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ બિઝનેસ છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. અસીમ સર, નવો આઈપીઓ આવી રહ્યો છે જ્યારે માર્કેટમાં થોડું જેને કહેવાય કે સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. આવી સ્થિતિમાં તમને યાદ હોય તો આ પહેલાં આવી જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની કંપનીઓ છે તેમણે બહુ અલ્ટિમેટ પરફોર્મ કર્યું હતું, અને એમાં પણ હવે બજેટ આવી રહ્યું છે. એટલે બજેટના સમયે તો આ બધી કંપનીઓનું પરફોર્મન્સ કંઈક ને કંઈક તો નવાજૂની બતાવતું હોય જ છે. એમાં આ જે છે તે ડેન્ટા આ કંપનીને આઈપીઓને કઈ રીતે સમજવી જોઈએ, આસિમ સર? આ કંપનીનું મેં ડિટેલમાં સ્ટડી પણ કર્યો છે અને હું ચોક્કસ એમાં કહીશ કે જે પ્રોફિટેબિલિટી સપ્ટેમ્બર સુધીમાં 24 કરોડની આવેલી છે. અપાર્ટ ફ્રોમ દેટ તમે જોશો તો કંપનીનું બોરોઈંગ નીલ જેવું છે ઓલમોસ્ટ, એમ કહી શકાય. અને જે પ્રોજેક્ટ કંપની હેન્ડલ કરી રહ્યું છે એ વેરાયટી ઓફ વોટર રિલેટેડ પ્રોજેક્ટ્સ છે. અને યશ, ભારત જેવા દેશમાં કે જ્યાં આટલી વસ્તી છે, વોટર સ્કેરસિટી અને વોટરના પ્રોબ્લેમ આપણે એવરીવેર જોઈ રહ્યા છીએ. આપણું કન્ઝમ્પશન વધતું ચાલ્યું છે, સામે છેડે આપણા જે સોર્સિસ છે ઓછા થતા જાય છે. એટલે એક ફ્યુચરિસ્ટિક જેને કહી શકાય કે આ નો ડાઉટ અત્યારે આ એક કહેવાય કે બહુ જ પ્રોપર સબ્જેક્ટ છે કે જ્યાં વોટર કન્ઝર્વેશન અને વોટર મેનેજમેન્ટ જે પણ કંપનીઓ કરે છે એના માટે ફ્યુચર બહુ સારું દેખાઈ રહ્યું છે. મારા મત પ્રમાણે હવેનો જે સમય છે, તમે ઇવન કંપનીઝની વાત કરો કે સિટીમાં વાત કરો, આ જે પ્રોજેક્ટ, આ ટાઈપના પ્રોજેક્ટ છે એની ડિમાન્ડ બહુ જ મોટી રહેવાની છે. આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોઈએ છીએ, એનું એલોકેશન પણ બજેટમાં થતું હોય છે. એ બધા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો આવનારા સમયમાં વોટરની મોટી સ્કેરસિટી થઈ શકે. એ ધ્યાનમાં રાખીને આ ટાઈપની કંપનીઓ માટે ખૂબ જ સારું મને પ્રોસ્પેક્ટ દેખાઈ રહ્યા છે. આપણે વાત કરી કે સેકન્ડરી માર્કેટમાં તો આપણે માહોલ થોડોક વીક છે, પરંતુ આઈપીઓ માર્કેટ એકદમ હોટ છે, કારણ કે આજે 3-4 દિવસ પૈસા બ્લોક થયા પછી જો એલોટમેન્ટ આવે તો એક રિઝનેબલ રિટર્ન, અથવા સારું રિટર્ન કહી શકાય એવું રોકાણકારોને મળતું હોય છે. એટલે એ કારણસર આપણને બધા ઇસ્યુ તમે જોશો તો ઓવર સબસ્ક્રાઇબ મેની ટાઈમ્સ થાય છે. અને તમે કદાચ ઓબ્ઝર્વ બી કર્યું હશે કે જે HNI છે 10 લાખથી ઉપરના, એમાં તો કદાચ સૌથી વધારે ઓવર સબસ્ક્રાઇબ થાય છે. એટલે લોકોનો ટ્રેન્ડ આઈપીઓ તરફ વળેલો છે, પ્રોસેસ ફાસ્ટ થઈ રહ્યા છે, અને લગભગ આમ જુઓ તો આઈપીઓમાં લિસ્ટિંગના ગેઇન મળી રહ્યા છે. એટલે કારણસર છે. પણ ફંડામેન્ટલી આ ડેન્ટાની તો હું ડેફિનેટલી કહીશ કે ઇવન લિસ્ટિંગ થયા પછી સેટલ થાય પ્રાઇસ તો લોંગ ટર્મ માટે પણ આ સ્ટોક મને બહુ જ સારો લાગી રહ્યો છે. તો ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવાની મારી એડવાઇસ છે. સબસ્ક્રાઇબ કરવાની સલાહ ડેન્ટા આઈપીઓ તમારા માટે થઈને. ડિટેલ્સ બાકી બધી જ તમારા સ્ક્રીન પર નજર રાખીશું. સર, અમુક સ્ટોક્સ ખાસ ડિસ્કસ કરવા જેવા આજે છે, અને તેમાંથી એક છે પેટીએમ. રિપોર્ટ પણ હતો અને બાકી સમાચાર પણ છે. સિટીએ બાય રેટિંગ આપ્યું છે અને 900ના ટાર્ગેટ્સ આપ્યા છે. સિટી કહે છે કંપનીના પરિણામ અનુમાન કરતાં વધુ સારા છે અને જે ખોટ હતી તે ઘટી રહી છે, એબીટામાં સુધારો છે, અને બાકી બિઝનેસ મોડલ હવે જે રિજિગ કર્યું, જે ટિકિટિંગ બિઝનેસમાંથી પણ તેમણે એક્ઝિટ લઈ લીધી, આ બધું પૈસા ઊભા કરવાની યોજના બધું બરાબર જઈ રહ્યું છે. પણ સર, પેટીએમ માટે જે યુઝર કેપ છે તેને લઈને છેલ્લા જે સમાચાર આવ્યા હતા કે હજુ પણ થોડો સમય લાગશે યુઝર કેપ વધવામાં,
એક લિમિટથી વધારે નવા યુઝર તમે અથવા તો ક્લાયન્ટ્સ કસ્ટમર્સ તમે એક્વાયર ન કરી શકો તેવો યુપીઆઈ માર્કેટનો નિયમ છે જે હજુ પરિવર્તિત થયો નથી. આ એક હર્ડલ રહેશે. સર, પેટીએમને કઈ રીતે સમજો છો તમે? એ બે વસ્તુ છે. આપણે પેટીએમ, જેમ મેં વાત કરી કે જે સ્ટાર્ટઅપના ઇશ્યુઝમાં એક કેપિટલ બર્નિંગની વાતો છે. તમે કંપનીના કેપિટલના પ્રમાણમાં રિઝર્વ્સ બહુ જ મોટા પ્રમાણમાં છે. હવે વચ્ચે જે આપણે જાણીએ છીએ કે રિઝર્વ બેંકના જે રિસ્ટ્રિક્શનના કારણસર કંપનીમાં મોટો ઘટાડો જોવા મળ્યો, શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો આપણને. એ પછી આપણે આપણા શો ઉપર પણ 1150ની આસપાસનું ટાર્ગેટ આપેલું હતું. આઈ થિંક 1050થી સ્ટોક પાછો ફરીથી ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. કારણ આપણે જાણીએ છીએ કે જે રિઝર્વ બેન્કે જે 1 વર્ષ માટે એક્સટેન્ડ કર્યું એ કારણસર જે ગ્રાહકોના માટે જે કેપ હતી એના માટે, અને એ કારણસર આપણને પ્રાઇસમાં મોટું કરેક્શન જોવા મળ્યું. હવે બે વસ્તુ છે. ઝોમેટોની વાત કરીએ તો ઝોમેટોમાં ધાર્યા કરતાં પ્રોફિટ ઓછો આવ્યો, માર્જિન પ્રેશરમાં આવ્યા એટલે સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો. પેટીએમમાં ધાર્યા કરતાં લોસ ઓછો આવ્યો માટે આપણને અપવર્ડ મોમેન્ટ જોવાય છે. આ જે પ્રોડક્ટ છે અથવા તો આ જે કંપનીની જે બિઝનેસ છે એ બિઝનેસમાં હું ડેફિનેટલી હજી પણ પોઝિટિવ જોઈ રહ્યો છું. એટલે જે કેપ છે અથવા રિઝર્વ બેંકના રિસ્ટ્રિક્શન્સ છે એ આવનારા સમયમાં આપણને રિલીઝ થતા જોવા મળશે, અને આઈ થિંક 2 ક્વાર્ટર પછી કદાચ ફરીથી કંપની પ્રોફિટમાં પણ આવી શકશે. તો મારો મત એવો છે કે જે ઘટાડો આવે છે અત્યારે એ ઘટાડો બાય માટેનો છે, અને ફરીથી કહીશ કે સ્ટોકનું ટાર્ગેટ 1150 મૂકી શકાય. બાયની મારી રેકમેન્ડેશન છે. હું એક રાઇડર એટલા માટે મૂકું છું કે માર્કેટ એવા સ્ટેજમાં છે કે માર્કેટ થોડું કરેક્ટ થઈ શકે છે, તો સ્ટેગર મેનરમાં બાય કરો, પણ ફંડામેન્ટલ મને આના બેટર થતા લાગી રહ્યા છે, માટે બાય કરવાની એડવાઇસ છે. ક્લિયરલી ફંડામેન્ટલ્સ સારા હોવાને કારણે પેટીએમ પર વ્યૂ તમને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર, મેનકાઇન્ડ ફાર્મા. આજે થોડો સમાચારોમાં હતો, મેક્વાયરે તરફથી અંડર પરફોર્મનું ડાઉનગ્રેડ રેટિંગ આવ્યું છે. મેક્વાયરે એમ કહી રહ્યા છે કે ડાઉનગ્રેડ રેટિંગ અને 2150ના ટાર્ગેટ. હવે એમનું રેશનલ સમજીએ. નાણાકીય વર્ષ 2025, 26, 27 ત્રણ માટે થઈને આવકના અનુમાન તેમણે ઘટાડ્યા છે 17, 24, 17%. શું આ ખાસ જે છે તે ઇકોનોમી રિલેટેડ ડાઉનગ્રેડ હોઈ શકે કે પછી ટેરિફ રિલેટેડ? હવે મેનકાઇન્ડ, મને ધ્યાન છે ત્યાં સુધી ડોમેસ્ટિક ફાર્મા બિઝનેસમાં થોડો વધારે બિઝનેસ રહે, એટલે એક્સપોર્ટને લઈને એવા કોઈ કન્સર્ન ના હોઈ શકે. સો એમને ડોમેસ્ટિક મેક્વાયરીને થોડું સ્લો ડાઉન મે બી પોસિબલ છે કે એન્ટિસિપેટ કર્યું હોય મેનકાઇન્ડમાં. એક તો જ્યારે આપણે કોઈ કંપનીને એનાલિસિસ કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે એની જે પ્રોડક્ટ છે એનો પણ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ, અને યુ રાઇટલી સેડ કે એની જે પ્રોડક્ટ છે એ બધી લગભગ એમ તમે સમજો કન્ઝ્યુમર ટાઈપની પ્રોડક્ટ છે. કન્ઝ્યુમર બિઝનેસ, કન્ઝ્યુમર એટલે ફાર્મા કન્ઝ્યુમર કહી શકાય. એ બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક અત્યારે થોડુંક તમને બ્રેક દેખાઈ શકે છે, પણ મેનકાઇન્ડની જે પ્રોડક્ટ છે હું નથી માનતો કે એમાં કોઈ મોટી ઇમ્પેક્ટ આવે. મેક્વાયરીનો રિપોર્ટ ચોક્કસ છે, આજે આપણને એમાં ઘટાડો પણ જોવા મળ્યો છે, પણ મારો વ્યૂ તો આ સ્ટોક માટે એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. અને એઝ સચ ઓવરઓલ ફાર્મા સેક્ટર માટેની વાત કરું તો આ એક ઇનિશિયલ હિકઅપ છે, ચોક્કસ છે. બજેટ સુધી આપણે વોલાટિલિટી જોવા પડશે. માર્કેટ સેટલ થયા પછી આ બધા સ્ટોકમાં ફરીથી પાછા સારા પરફોર્મન્સ જોવા મળશે. તો મારો મત તો ડેફિનેટલી એવો છે કે હોલ્ડ કરવું જોઈએ અને ઘટાડે બાય કરવું જોઈએ. તો ઘટાડે બાય કરવાની સલાહ, હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સને સમજીએ સર. આજે ફોકસમાં તો હતા, માર્કેટના સેન્ટિમેન્ટને કારણે વેચવાલી આવી. 2 કાઉન્ટર્સ હતા, એક ઓબરોય રિયલ્ટી, એક સનટેક રિયલ્ટી. બંનેમાં બિઝનેસ અપડેટ સારા જ, મતલબ બિઝનેસ અપડેટ તો હતા જ સારા, પણ નંબર્સ પણ સારા આવ્યા છે. સનટેક રિયલ્ટી તમે જુઓ તો અહીંયા પણ પરિણામો જે છે તે સારા આવ્યા હતા. ખોટ સામે નફો કર્યો છે, માર્જિન વગેરે, પ્રી સેલ્સ વગેરે બધું જ લગભગ સારું જઈ રહ્યું છે. પણ આ પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી કે સિલેક્ટિવ પોકેટ્સમાં રિયલ એસ્ટેટ સ્ટોક સારું કદાચ પરફોર્મ કરશે, હવે એવું લાગે છે. સનટેક, ઓબેરોય બંનેની વાત કરવી છે સર. સૌપ્રથમ તો રિઝલ્ટ ઘણા સારા છે, પણ ઘણી વખત હું કહું છું કે રિયલ એસ્ટેટ સેક્ટરના જે પણ સ્ટોક હોય ને કદાચ એને ક્વાર્ટરલી એસેસ કરવું એટલા માટે ડિફિકલ્ટ હોય છે, કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન, એનું જે પ્રોફિટેબિલિટી, જે બુક કરવાની રેવન્યુ રેકગ્નિશનની સિસ્ટમ છે એ પ્રમાણે ના થાય, એટલે કદાચ કમ્પેરેબલ ના થાય. પરંતુ આપણે એને જોતા હોઈએ છીએ કે પ્રોજેક્ટ ઓન હેન્ડ અને પ્રોજેક્ટની કમ્પ્લીશનની સિસ્ટમ, જો ઘણી બધી કંપનીઓ છે કે પોતાના પ્રોજેક્ટ બહુ ટાઈમસર કમ્પ્લીટ કરતી હોય છે, અને એ કારણસર આપણને એક કહેવાય કે સરળ પ્રોફિટેબિલિટી દેખાતી હોય છે. એટલે રિયલ એસ્ટેટ સેક્ટરનું હું 2 રીતે એનાલિસિસ કરીશ કે એક તો ઇકોનોમી એઝ અ હોલ અને બીજું રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વી આર હોપફુલ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાની શક્યતા છે. બીજી બાજુ જે બજેટમાં જે કેપિટલ આઉટલે આપણને જોવા મળશે એના ઉપર ફોકસ રહેશે. એટલે જ્યારે બી ઇકોનોમી ડેવલપ થતી હોય સ્વાભાવિક રીતે રિયલ એસ્ટેટની ડિમાન્ડ પણ એટલી જ કોરિલેટેડમાં વધતી હોય છે.
અત્યારે થોડોક ચેલેન્જિંગ ટાઈમ ચોક્કસ ગણી શકાય, કારણ કે તમે જો બધી જ કંપનીના રિઝલ્ટ જોશો, ઇવન આદિત્ય બિરલા રિયલ્ટી છે એને આ વખતે લોસ બતાવ્યો છે, એટલે એ કદાચ હું એને એટલું બધું સિરિયસ નથી લેતો, પરંતુ થોડો સમય હજી પણ એવું લાગે છે કે ડિમાન્ડ સિનેરિયો થોડોક ડાઉન જાય એવી શક્યતા છે. અને બજેટમાં જે ફિગર આવશે આપણને કેપિટલ આઉટલેની, એ ઉપર આપણે ચોક્કસ કોલ લઈશું. હાલના તબક્કે આ બે મોટા ઇવેન્ટ છે, આરબીઆઈની પોલિસી એઝ વેલ એઝ બજેટ, તો આ બધા સ્ટોકથી થોડું દૂર રહેવાની અત્યારે એડવાઇસ રહેશે. રિઝલ્ટ ડેફિનેટલી સારા છે, પણ ઘટાડે બાય કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળશે. પણ હાલના તબક્કે મારી એડવાઇસ એવી છે, વેઇટ ફોર અનધર 10 days or 15 days. ઓકે, સો થોડું દૂર રહેવાની સલાહ છે. સર, તમારી વાતચીતનો એક મામૂલી સાર એ જ નીકળે છે કે જ્યાં સુધી હવે ઇકોનોમી રિલેટેડ કોઈ સ્ટેપ્સ નથી લેવાતા ત્યાં સુધી આ બધા સ્ટોક્સને થોડું અત્યારે અવોઇડ કરવાનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેના પર હું આગળ ચર્ચા કરીશ. એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ આજે કન્ઝમ્પશનની જે એક થીમ છે તેના મુદ્દાને ટેસ્ટ કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે મુદ્દો હવે ખાસ ફોકસમાં આવી રહ્યો છે તે એ કે જ્યાં સુધી ઇકોનોમી રિલેટેડ કોઈ સ્ટેપ્સ નથી લેવાતા ત્યાં સુધી પ્રોબ્લેમ્સ અહીંયાથી ખાસ રહી શકે છે. જો આપણે હવે જોને તો અગેન જો હવે આપણે અહીંયાથી વ્યાજદરોના ઘટાડાને જોઈએ, વ્યાજદરના ઘટવાથી સ્વાભાવિક છે કે રેટ સેન્સિટિવ શેર્સ સૌથી પહેલાં ફોકસમાં આવશે અને લોકો કદાચ નવી બોરોઈંગ ઉઠાવવા તરફ આકર્ષિત થશે. છેલ્લે જે પોલિસી હતી અમુક એક બે ગવર્નર સાહેબ જે શક્તિકાંત દાસ હતા જ્યારે અસીમ સર, ત્યારે એમની પોલિસીમાં એક તારણ એવું નીકળતું હતું કે એઓ ઓવર જે બોરોઈંગના પ્રોબ્લેમ્સ હતા, પર્સનલ જે લોન વગેરેના, ક્રેડિટ કાર્ડ પર લોન વગેરેના, એને કંટ્રોલ કરવા માગતા હતા. અસીમ સર, હવે જ્યારે વ્યાજદર ઘટી જશે તો સ્વાભાવિક એ પણ એક એ જ ટાઈપનું પગલું છે, કેમ કે ઓફિશિયલ લોન વગેરે જો સસ્તી મળતી હોય તો સ્વાભાવિક છે કે લોકો પર્સનલ લોન છે કે આવા બધાથી સ્ટેપ્સથી દૂર રહે અને કદાચ પ્રોપર એમને જે ફાઇનાન્સના રસ્તા છે એ તરફ આગળ વધે. મે બી પોસિબલ છે. તો આ મુદ્દાને ખાસ સમજીએ સર. જો હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે તો શું, કયા પ્રકારના કેસ સિનેરિયોમાં આપણે જઈ રહ્યા છીએ? તો પ્રથમ તો જ્યારે પણ કોઈ લોનનું પોર્ટફોલિયો ઓવરલોડ થઈ જાય તો સ્વાભાવિક રીતે એને એક બેલેન્સ કરવાની જરૂર પડતી હોય છે. અને આઈ થિંક તમે જોશો તો બધી જ ફિનાન્શિયલ કંપની એઝ વેલ એઝ બેંક પર્સનલ લોન તરફ બહુ જ વળેલા હતા. એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે પર્સનલ લોન છે કે કાર લોન છે કે કન્ઝ્યુમર લોન છે, આ બધા ઉપરનું ફોકસ બેંકોનું એટલા માટે વધતું હોય છે કે એમની જે ડ્યુરેશન છે, સાયકલ છે, એ બહુ ફાસ્ટ પડતી હોય. 3 વર્ષમાં તમારે એ લોન પૂરી કરવાની હોય છે અથવા 5 વર્ષમાં પૂરી કરવાની. તો કંપનીની પ્રોફિટેબિલિટીમાં તરત ઇમિડિયેટલી ઇફેક્ટ દેખાય છે. જ્યારે લોંગ ટર્મ બોરોઈંગમાં અત્યારે તમે જોશો છેલ્લા કેટલાક વખતથી ક્રેડિટ ડિમાન્ડ થોડી વીક થયેલી દેખાતી હતી અને એ કારણસર પર્સનલ લોન તરફ બધી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ થઈ હતી. એનું રિસ્ક પણ એટલું થતું હોય છે કારણ કે અનસિક્યોર્ડ લોન હોય છે, એટલે એનપીએના પ્રોવિઝનિંગ પણ વધતા હોય છે અને એના ઉપર એની પ્રોફિટેબિલિટી અસર પડતી હોય છે અને ઇકોનોમીમાં પણ અસર પડતી હોય છે. એટલે દેટ વોઝ ડેફિનેટલી ઇન રાઇટ ડિરેક્શન. એટલે હું એવું માનું છું કે હવેના સમયમાં જ્યારે વ્યાજદર ઘટશે, એક સિક્યોર્ડ લોન આપવાની બેંકોની પોસિબિલિટી વધી જશે અને કોમ્પિટિટિવ રેટ પણ આપણને મળી શકશે. કારણ કે ઇન બિટવીન આપણને ડિપોઝિટ અને બોરોઈંગના ડિપોઝિટ લેન્ડિંગ રેટમાં આપણને બહુ મોટો ડિફરન્સ દેખાયો હતો અને એ કારણસર એક ઇમ્બેલેન્સ પણ જોવાયું હતું. અત્યાર સુધીમાં યસ, જે બેંકના રિઝલ્ટ આવ્યા છે એટલા મારી દ્રષ્ટિએ સારા આવેલા છે. બેંક નિફ્ટી ચોક્કસ ઘટી છે અને બેંક નિફ્ટીનું ડાઉનવર્ડ ટ્રેન્ડ છે જ, પરંતુ રિઝલ્ટ તમે જોશો તો ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંકની બધી જ બેંકોએ પ્રોફિટેબિલિટી સારી દેખાડી છે. એનપીએના પ્રોવિઝનિંગ પણ ઘટેલા છે. એટલે હું એવું માનું છું કે આ એક પેનિક છે, કંઈ પ્રોફિટ બેક બુકિંગ છે, પણ ક્યાંક જ્યારે બોટમ આઉટ થાય ત્યારે આ બધા સ્ટોક ઉપર પણ આપણે જોતા રહીશું. હવે જે આપણે વાત કરી કન્ઝમ્પશનની, તો હું એવું માનું છું બજેટમાં ઇન્વેસ્ટ અથવા લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ હશે તો જ કન્ઝમ્પશન વધશે. એના માટેના સ્ટેપ લેવાની પણ એટલી જરૂર છે. રેટ કટ એઝ વેલ એઝ કન્ઝમ્પશન વધે એવાના સ્ટેપ, આ બે વસ્તુ આપણને આવનારા સમયમાં ઇકોનોમી માટે સપોર્ટિવ રહી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રેટ સેન્સિટિવ શેર્સ માટે પણ અહીંયાથી ખાસ આપણે વાતચીત જરૂરથી કરી છે. એક ક્વિક ચેક અહીંયાથી ખાસ જે છે તે હવે મિડ કેપ અને સ્મોલ કેપ પર પણ અહીંયાથી ખાસ લેવાનું છે, પણ સર હવે સમયનો અભાવ છે એટલે રજા લેવાનો સમય આવી ગયો છે. અસીમ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક કદાચ ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના
પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહની પછી જ કરો અને માર્કેટમાં એક સ્ટોપ લોસ રાખવો જેથી કરીને મોટું નુકસાન ના જાય અને ટ્રેડિંગથી થોડુંક વોચફુલ રહેવાની મારી એડવાઇસ છે. યશ, આપનો મને શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને થેન્ક યુ એસએમ સર. ભારતીય માર્કેટ્સ હાલત આજે ખરાબ તમને જોવા મળી. નિફ્ટીના માત્ર 8 શેર એવા હતા કે જે લીલા નિશાનમાં હતા, જેમાંથી એક છે અપોલો હોસ્પિટલ્સ 2% ઉપર હતો, ટાટા કન્ઝ્યુમર 1.25% ઉપર, બીપીસીએલ 1% ઉપર, જેએસડબલ્યુ સ્ટીલ 0.5% ઉપર, શ્રીરામ ફિનાન્સ અગેન 0.5% આસપાસની મજબૂતી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા, એચસીએલ ટેક, ધેટ્સ ઇટ. 42 શેર લાલ નિશાનમાં. ટોપ લૂઝર છે ટ્રેન્ટ. હાલમાં જ અમુક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા હતા, સેલિંગ તરફના થઈ રહ્યું છે. અદાણી પોર્ટ્સ તમને જોવા મળ્યું 3.5-4% વેચવાલી અહીંયા થઈ. એનટીપીસી 3.5% વેચવાલી, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, રિલાયન્સ, તમે કહો કોઈ પણ મોટો સ્ટોક, દિગ્ગજ જે હેવી વેઇટ બ્લુ ચિપ જેને સ્ટોક્સ કહેવામાં આવે છે, બધામાં જબરદસ્ત પિટાઈ આજના દિવસે થઈ. અદાણી એન્ટરપ્રાઇઝ 2.5% નીચે, બીઈએલ, એમએનએમ, એસબીઆઈ લાઈફ. સૌથી ઓછો ઘટાડો તમને આજે જોવા મળ્યો આઈટીસી, જે ફ્લેટ ટુ નેગેટિવ હતો, એચયુએલ, હિન્દાલ્કો બધામાં વેચવાલી. ઇવન તમે જુઓ બધા જ સ્ટોક્સ હેવી વેઇટમાં સેલિંગ. કોટક બેંક હમણાં તેજી માંડ આવી હતી, ત્યાં ફરી એકવાર વેચવાલી કોટક બેંકમાં પણ આવી ગઈ. આવા માર્કેટમાં બાયોકોને 52 વીક હાઈ બનાવ્યા ખરા, પણ પછી છેલ્લે લાલ નિશાનમાં બંધ થયો છે. 0.5% આસપાસની વેચવાલી. આજે વન વે સેલિંગ આવ્યું છે ફરી એકવાર. 400 ઉપર નીકળ્યા બાદ 400થી ફરી એકવાર સેલિંગ આવ્યું છે. બાયોકોનને તમે ધ્યાન રાખો કે જ્યાં તમને થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. સામે 52 વીક લો બનાવવામાં ઘણા સ્ટોક્સ છે, જેમાં એક્સિસ બેન્કે 52 વીક લો બનાવી દીધા. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ, સોના કોમસ્ટાર, નેટવર્ક 18ના 52 વીક લો બની રહ્યા છે, સતત ફ્રી ફોલમાં છે આ સ્ટોક. ઇઝ માય ટ્રીપ અગેન સેમ પરિસ્થિતિ, ફ્રી ફોલમાં છે. એમઆરએફ, એસ્ટ્રાલ, સનોફી આ બધામાં મેજર વેચવાલી તમને જોવા મળી. એક સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં ખરીદદારી હતી, પણ 52 વીક લો બન્યા બાદ ખરીદદારી આવી છે, જે પણ હાઇલાઇટ ઓફ ધ ડે. મિડ કેપ સ્મોલ કેપમાં મેજર પ્રોફિટ બુકિંગ હજુ પણ છે. ભારતીય માર્કેટ્સની હાલત હજુ પણ તમને ખરાબ જોવા મળી રહી છે. આ છે આજનું ક્લોઝિંગ કેપિટલ. દર્શક મિત્રો, આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.